આ સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારા ગુરુ શ્રી વિજય બાપુ એ પણ બદનામ થાય છે। તો આની એક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આજે કલેક્ટર મારફતે હવે મિત્રો સત્તાધાર વિવાદની અંદર આજે સૌથી મોટો ધડાકો થયો છે। શું છે મિત્રો વાત કરીએ તો સુરતની અંદર એક સાથે 500 લોકો છે મિત્રો આવેદન પત્રક દેવાઈ ગયા હતા। હવે શું છે પૂરી વિગત આ વિડીયોમાં તમને બધી જ માહિતી દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણે ચેનલમાં તમામ અપડેટો તમને બધા લોકોને સૌથી પહેલા જોવા મળી જતા હોય છે। હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે વિજય ભગત વિરુદ્ધ મિત્રો જે રીતે તેના સગા ભાઈ નીતિનભાઈ ચાવડાએ આરોપ નાખવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે મિત્રો વાત કરીએ તો સત્તાધાર છે તેની અંદર મિત્રો વાત કરીએ તો લોકો છે એ સત્તાધારને બદનામ કરવા માંગી રહ્યા છે એવું મિત્રો વાત કરીએ તો લોકોનું કહેવું છે। સાથે મિત્રો તમે આગળ જે ક્લિપ જોઈને જે આ મિત્રો વાત કરી તો તે ભાઈએ 110% સાચી વાત કરી છે, કારણ કે તે ભાઈની વાત મને બિલકુલ સાચી લાગી છે। કારણ કે જે રીતે તમે ભાઈ જોયા વગરના પ્રૂફ વગરનું મિત્ર જે રીતે આ સત્તાધારને બદનામ કરો છો ને એ તો ભાઈ બિલકુલ ખોટું છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવું કે જે રીતે આ સત્તાધારનો વિવાદ છે તમને લોકોને તો ખબર છે કે ઘણા દિવસથી સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ છે, અને ઘણા બધા લોકો ઘણા બધા સાધુ સંતો મિત્રો વાત કરી તો આની અંદર એન્ટ્રી કરીને ઘણા બધા વિરોધ કર્યા છે, જેની અંદર ઘણા બધા તેના સપોર્ટમાં બોલ્યા છે। તો ઘણા બધા લોકો છે મિત્રો વાત કરી તો સત્તાધારને બદનામ પણ કરે છે। તો ખાસ કરીને આપણે ભાઈ સત્તાધારને વિરોધ નથી કરતા, આપણે સત્તાધારને બદનામ નથી કરતા, આપણે સત્તાધારના મંદિરને સપોર્ટ કરીએ છીએ। કારણ કે તમને લોકોને ખબર છે કે સૌરાષ્ટ્રનું સંતનું સૌથી મોટું ધામ એવું સત્તાધારની અંદર લાખો લોકો પોતાની માનતાઓ પૂરી કરવા સાથે મિત્રો વાત કરી તો દર્શન કરવા આવે છે। પરંતુ ભાઈઓ જે રીતે સૌથી પહેલાં તો જેનો પણ મિત્રો વાંક છે કાયદેસરની કાર્યવાહી મિત્રો થવાની જ છે, નહીં કે મિત્રો તમારાથી મારાથી કહેવાથી નહીં થાય, પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં તેના પર ઘણું બધું ચેક કરવાના છે, જેની અંદર જે પણ દોષી છે, જે પણ મિત્રો વાત કરતો કૌભાંડ કરતા છે, જે પણ કાંડ કરતા છે તેના ઉપર મિત્રો કાયદેસરની કાર્યવાહી થવાની છે। તો આના વિશે તમારું શું કહેવું છે? વિડીયોને બને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે, બધા લોકોની જય હિન્દ જય ભારત।